ભેગા થવાના છે કે નહીં એ પણ ચકાસે. અને બીજે દિવસે સવારે સરસ મજાની પ્રભાત થાય છે અને વાતે ગાતે ત્યાં આગળ બધા તાપસના આશ્રમમાં જાય છે અને પાછા પેલા આંટો ફોડીને પાસે બેસે છે અને ત્યાં આગળ કહે છે કે ભગવાન હું મિચ્છામી દુક્કડમ કહું છું, આપના જે શિષ્ય છે એને મેં કેટલાય હેરાન કર્યા છે. આટલું બોલતા બોલતા ત્યાં આગળ આંખમાં આંસુ આવી જાય છે. કેવા કેવા મારાથી અપરાધ થયા છે, એ જીવને શું માનવાનો હતો અને એ જીવ શું માન્યો. આ જૂઠીને આપણે જેના ઉપર ગુસ્સો કરીએ છીએ આ જૂઠીને એ શાસન પ્રભાવક થશે અને આપણે આત્માથી આંસુ આવશે. પ્રભુ તો કહે છે, શું કહે છે? ક્રોધ પરિતાપ કરહ. યોગસાર નામના ગ્રંથમાં કીધું છે ક્રોધ પરિતાપ કરહ. ક્રોધ પરિતાપ કરનારો છે તો આ બાજુ 10 વૈકાલિક સૂત્રમાં 8મા અધ્યાયમાં 49 કે 50ની ગાથામાં પણ કીધેલું છે. ઓહો એ પડાસરી ક્રોધ બુદ્ધિનો નાશ. આ ચાતુર્માસને સક્સેસ કરવું છે બધાએ. એક કામ કરો, બધાને છે ને એક સ્લોગન આપી દો. બધા પોતાના ઘરમાં છે ને દિવાલમાં લગાડી દો. બધા પોતાની દિવાલમાં લગાડી દેજો. આ સરસ મજાના પ્રભુના વચન છે. સવારે પ્રભુના દર્શન થાય કે પ્રભુના વચનના દર્શન થાય, એના સિવાય કોઈના દર્શન ન થવા. વેરાયટી બધી અમારી પાસે છે, જો તમારે લેવી હોય તો. આ બંને વચ્ચે પણ વાર્તાલાપ ચાલે છે. આર્જવ પડી દો અને ત્યાં આગળ મને હુસેનને